ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલ ભોલાવ જિલ્લા પંચાયત બેઠકનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું। ભોલાવના મૈત્રીનગર કોમન પ્લોટ ખાતે આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી। નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં ભોલાવ, નંદેલાવ, રહાડપુર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વચ્ચે હરિપ્રબોધનના અને આપણા સૌના મિત્રો એવા મિલિનભાઈ પણ છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે। હમણાં જ બિહારમાં જ્વલંત વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો, તેમ છતાં પણ અટકવાનું નહીં, સતત ને સતત ચાલતા જ રહેવું અને એના કારણે જ 2 લોકસભાની સીટ કોંગ્રેસના લોકો, આપણા આગેવાનો પણ હસતા કે સ્મશાનમાં જવું હોય ને તો પણ 5 જણા જોઈએ, આટલું ચગાવવાના, 4 ચગાવવાના, એ પ્રકારની કોમેન્ટ થતી હતી। આજે એ લોકોની દશા એ પ્રમાણે થઈ છે। મિત્રો, આ પ્રકારના કાર્યક્રમો કરી અને કાર્યકર્તાઓ અને આગેવાનો વચ્ચે એક સ્નેહ ઉભો થાય, કાર્યકર્તા અને આગેવાનો એકજૂટ થાય, નાના મોટા મન મના હોય તે દૂર થાય। આ શુદ્ધ આશ્રય સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ દર વખતે વિધાનસભા વાઇઝ દિવાળી સ્નેહ મિલન થતા પાર્ટીને ધ્યાનમાં આવ્યું, ઘણા કાર્યકર્તાઓને આવવામાં તકલીફ રહેતી, તો જિલ્લા પંચાયત સીટ દીઠ આ ભરૂચ જિલ્લામાં 34 ગ્રામ્ય વિસ્તારની જિલ્લા પંચાયત સીટ 34 સીટ પર આ રીતે દિવાળી સ્નેહ મિલન કરી અને આગેવાનો કાર્યકર્તાઓને મળ્યા છે। મિત્રો, જે રીતે આપણી સરકાર લોકોના દ્વારે જાય છે તે ઉમદા આશ્રયથી આગેવાનો પણ કાર્યકર્તાઓની પાસે જાય છે। હજારો લોકો ભરૂચ જિલ્લાના 34 જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે। ભારતને આત્મનિર્ભર બનાવવા માટે, વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે, જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે। ભોલાવ જિલ્લા પંચાયતનો વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ એ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સોસાયટીઓના પ્રમુખો, ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે। સૌ આયોજક મિત્રોને, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, આ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ, અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યો, આ જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ ગામના સરપંચો, ડેપ્યુટી સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। સ્નેહ સંમેલન થવાથી પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ જિલ્લા પંચાયતની બેઠક પર જોડાતા અંદરના ગામો પણ આવા બેઠકોની અંદર જોડાવાથી એ વિસ્તારના કાર્યકર્તાઓ, નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનમાં આવી શકે છે। આ ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે, એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે। આજે રમેશભાઈના વિધાનસભામાં ભોલાવ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા કારોબારીના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી નો આ મત વિસ્તાર છે। અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે, ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા કે જેઓને આવા સંમેલનો લેવા જવા માટે સુરત જિલ્લાની એક જવાબદારી છે, તેઓ પણ ત્યાં આવો જ સંમેલનનો પૂર્ણ કરી અહીંયા ઉપસ્થિત છે।
અને હું પણ ઉપસ્થિત બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને શુભેચ્છા નવા વર્ષની પાઠવું છું. અને જ્યારે 2047 સુધીમાં દેશને આપણે વિકસિત ભારત બનાવવાનો છે, તો આ પ્રકારના સરકારના જે પ્રયાસો જે છે, પાર્ટીની જે વિચારધારા લઈને આવા પ્રકારના કાર્યક્રમો થાય છે, તો બધા જ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે પાર્ટીની વિચારધારાને સમજે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને આત્મનિર્ભર ભારતનું જે સપનું છે, જે સ્વદેશી અભિયાનનો જે કાર્યક્રમ છે, અને એક એક ક્ષેત્રની અંદર આપણે જ્યારે ધ્યાન આપીશું તો જ વિકસિત ભારત બનવાનો છે. અને જ્યારે વિકસિત ભારત બને તેવા સમય આપણું ક્ષેત્ર પણ કોઈ પાછળ ના રહી જાય, એ ધ્યેય સાથે આપણે સૌ દેશના પ્રધાનમંત્રીના જે આદેશ છે અથવા તો જે એમનો જે સંકલ્પ છે એને સંકલ્પને સમજીને આપણે બધા એમાં જોડાવીએ એવી આશા રાખું છું.